માં કુળદેવી કરણી કરને સ્મરણ કરતા મા સાદયાપજે આઈ વરદા વીંજબા યાદ કરતા હે માં તું આવજે માં કૃપાળી કામય માં ચિંતા વિઘ્ન વિનાશની માં તું કમલાસની હે વિષહથી મહંસવાહિની માતા દુર્ગા તું મોહે દે માં વિષહતી હે માં હંસવાહિની માં કામય અમને કરજો સહાય જોતે પ્રણંબા જુગદંબા ને આદયંબાઈ શ્રી એ વદનમ જડંબા ચંદબંબા તેજ તંબા તું ખરી ઓકે અથાકમ બીજ હાકમ અને બજે જ ડાકમ બમણી એ જગમાય પરચો દીઠ જાહર રાસ આવ રમણી મા કામ નમણી બજાણા ગામની આ પાવન ભૂમિમાં જાગતી જ્યોત જગદંબા કૃપાળી માં કામય માના જ્યાં બેહણા છે માનું જ્યાં સુંદર મજાનું દેવાલય શોભે છે એ આંગણામાં આમાં આવું છે મામા મેળ કરવામાં વાર બહુ લાગે પણ અમે ભાગ્યશાળી એટલા છે ઘડીકમાં કરી લઈએ ઘણાના પોણી જિંદગી થતા નથી
એ આંગણામાં ભગવતીના નામનો અવસર, સારું ગામ અને કામ યુવક મંડળ સાથે મળી અને જ્યાં માના નામના આ અવસરમાં સહભાગી બને છે. આમ તો કીધું વિજયભાઈ એમ કે દર પૂનમે કામ યુવક મંડળ 11 વર્ષ પેલા જગદંબાના નામના આંગણામાં 40 કે 41 યુવાનો છે સાથે મળીને જ્યારે આ મંડળની શરૂઆત કરી છે. આજે 141 જગદંબાની કૃપા છે એ બધા ઉપર ઉતરી છે અને બધા ઉપર ઉતરે જ. વાત ભરોહાની છે, વાત વિશ્વાસની છે, વાત શ્રદ્ધાની છે. 141 યુવાનોનું મંડળ દર પૂનમે બટુક ભોજનથી લઈ સારી પ્રવૃત્તિ કરવા વાળું. બીજું કઈ થાય કે ન થાય એની ખબર નથી, પણ આવા ધર્મના આંગણામાં યુવાનો રહીએ ને એના વિચારો 100% હારા હોય છે, એમાં બે મત નથી. એટલે બને એટલું આ બાજુ ખેંચાતું રહેવું, સરવાળે એમાં ફાયદો છે, નુકસાની નથી. કોઈ પણ ધર્મનું તમને ગમે ની આસ્થા હોય એ આંગણામાં, એમાં આ વૈશાખી પૂનમ એમાં એક કાર્યક્રમ થાય, પ્રોગ્રામ થાય. કીધું એમ સમૂહ જે કાંઈ આના દાતા છે ખર્ચાના, એ બધા નિમિત્ત માત્ર 141 યુવાનો છે એ ઉપાડે છે. તમારી માથે ભગવતીએ જે કૃપા કરી હોય તમે જે કંઈ વરહો એ મંદિરમાં સારું કાર્ય થાય છે. બહુ સારો વિચાર છે. એના વિચારોને લોક સાહિત્યકાર તરીકે હું વંદન કરું. પધારેલા હાકેમ જેવા મહેમાનો, વડીલો, અમારા લોક સાહિત્યના બહુ સારા શ્રોતાઓ સામે બેઠા છે. મારકી મામા હોય, મેરાણ મામા હોય, હિતેશ મામા હોય, મારા નાયણ મામા હોય, મારા બહુ નજીકના મિત્ર પ્રભુભાઈ ધારાણી, અમારા ગઢવી સમાજનાથી લઈ આયર સમાજ, ભરવાડ સમાજ, 18 આલમ ભગવતીના ચરણમાં જેના મસ્તક નમે છે એ બધા અહીં બિરાજમાન છે. ખાસ કરી ગામના આંગણામાં આવો અવસર હોય ને ત્યારે 4 દિવાલની વચમાં રહેવાવાળી જગદંબા જેવી શક્તિ માતાઓ બહેનો છે, ગામના આંગણામાં આવો અવસર હોય ત્યારે લાભ લઈ શકે. એના માટે જે યુવાનોએ મહેનત કરી છે, જેની જે સહકાર આપ્યો છે, માં ભગવતી કાયમી કામય એને નીતિના રસ્તા ઉપર હલાવે. જગદંબા કાયમી એના કોડ છે એ પૂરા કરે. આ યુવાનોને લાખ લાખ વંદન છે. 11 વર્ષ થયા છે. આવતા વર્ષે આનાથી પણ વટવૃક્ષ બનશે. વિજયભાઈ કીધું એમ 100% એ જાગતી જ્યોત જગદંબા એના આંગણામાં. હું લોક સાહિત્યના વક્તા તરીકે મને જે આવડે છે તમારી સામે રજૂ કરવા આવ્યો છું. માં કામયના ગુણગાનથી લઈ અને બધા જે કાંઈ અહીં પધાર્યા છે, 2-4 વાતો શરૂઆતમાં કરી દો. મારે શરૂઆત કરવી છે એ પહેલા ક્યાંક તો અહીં આપો છો એ બધું અહીં રહેવાનું છે. તમને ભગવતીના નામ માથે ભરો હોવો જોઈએ. તમે તમારા અંતરાત્માને પૂછજો, તમારા દિલને પૂછજો, એ માં કામય તે મને દીધું છે એટલી મારી લાયકાત છે કે નહીં. આ દુનિયાના ચોકમાં ત્યારે 12:30 મામા વાગ્યા છે ને તોય જાણે બપોર થયો હોય ને એવો ગરમી છે અહીંયા. તો ખરેખર દિવસના બપોરના 12 વાગ્યાની ગરમીમાં રણવગડામાં રહેવાવાળા માણસો, નેહડામાં રહેવાવાળા માણસો, વગર ચપ્પલે કે વગર બૂટે આ રોડ ઉપર હાલવાવાળા માણસોની કમ્પેરિઝનમાં મારા ને તમારા જીવને મૂકજો કે અમારી માથે કેવડી કૃપા કામયતે કરી છે, અમારી માથે કેવડી મહેરબાની કરી છે. એમ તમારી માથે એની કૃપા ઉતરી હોય, એની કરુણાનો વરસાદ છે એ તમારી માથે વરસતો હોય અને તમને જગદંબા ભેરિયાવાળી માથે ભરોસો હોય. હું શરૂઆતમાં 2-5 મિનિટ પછી આખી રાત નથી કહેવાનું, કારણ કે સમજુ ને ઈશારા કાફી હોય. જે જાગતી જ્યોત જગદંબા, શું એના ઇતિહાસની વાતો હું પ્રસંગ કહેવાનો છું. આજે વાત કરીએ મારા તમારો રૂવાણા બેઠા થઈ જાય તો આ તો હોડમાં સૈકાની વાત છે સાહેબ. એમાં એના નામમાં તમે જે દેહો કીધું ને જગદીશભાઈ ખડિયાએ કે જે દેહો એ લાગશે લેખે, કારણ માં કામય બધુંય દેખે, બધું લેખે લાગવાનું છે. તમે જે કાંઈ તમારી માથે કૃપા ઉતરી છે, અને હું એક લોક સાહિત્યકાર તરીકે, ચારણ તરીકે એટલી ખાતરી આપું કે આવતી વૈશાખ મહિનાની અને વરહ દી પૂરતું માગવું, જાજુ માગવું નહીં. કામયના આંગણામાં આવી તમને જે સમય મળ્યો હોય, તમને જે અનુકૂળતા હોય, અનુકૂળતા આવી ભગવતીને પગે લાગીને એટલું કહેતું જાવું કે આવતા વરહની વૈશાખની પૂનમ આવે ને ત્યાં લગી મને હાજો નરવો રાખજે ને અહીં આવ્યા જેવો રાખજે. બસ એક વરહનું મારે જોઈએ છે, લાંબુ જોતું નથી. 100 રૂપિયા માગો ને તો માણસ ના ન પાડે, સીધું લાખનું કહીએ ને તો એ આપણી 3 પેઢીઓ તપાહે કાને દેવા કે નહીં.
એટલે એક એક વરસનું માગું એટલે આવતો એક વૈશાખ મહિના લગીમાં મને અહીં આવ્યા જેવો રાખજે. બીજું તમે જેટલા દેહો 100 થી માંડીને 10,000 થી માંડીને લાખ તમને જે દીધા જેવા રાખ્યા હોય એ આવતા વર્ષે વૈશાખ મહિનાની પૂનમ આવે ત્યાં લગી તમે જેટલા દ્યો એટલા દીધા જેવી જો કામય ન રાખે તો એના ધૂપેલિયા માથે મને ને તમને ભરોહો ન હોય, મારો ને તમારો વિશ્વાસ છે નથી. બસ દેહો એટલા દે, એમાં બીજી અપેક્ષા નહીં. ઘણા અહીંથી કહે તમે 100 રૂપિયા દો તો માતાજી 1000 દે, ખોટી વાત. એટલો નફો તો વરલી મટકામાં નથી. તમારે 100 રૂપિયા દઈને 1000 લેવા તો તમે વેપાર કરવા નીકળ્યા છો, એમ ન દે પણ 100 દીધા જેવા રાખશે. એટલે હું મારા દરેક પ્રોગ્રામની શરૂઆત જગદંબાની વંદનાથી કરું છું, માની વંદનાથી પ્રાર્થનાથી કરું છું. કવિ દાદ બાપુ ને ભવુભાઈ કલ્પના મામા ચારણો એ માતાજી પાસે માગ્યું નથી હો. આ પ્રાર્થનામાં તમે સાંભળજો. કવિ દાદ એમ લખે છે કે માં વખત વેલી આવી છે. બસ મારો કોઈ એવો વખત હોય, મારો કોઈ એવો સમય હોય, એ સમયને હાચવવા હાટુથી મારે જેથી તારી જરૂર પડે બસ એટલું સુધારજે, બીજું નથી માંગ્યું. કોઈ ચારણે કોઈ માતાજી પાસે માંગ્યું નથી. અને વખત સુધરી જાય ને સાહેબ એટલે જીવન સુધરી ગયો. વાત તો વખત સુધારવાની છે ને એટલે જીવન સુધરી ગયું, સમય સુધરી ગયો, અવસર સુધરી ગયો, પ્રસંગ સુધરી ગયો, કાર્ય સુધરી ગયું. જે કાંઈ આ વૈશાખ મહિનાની પૂનમ, આજની રાત્રિ, આજનો આ વખત સુધરી જાય. તમને જે કાંઈ અહીં આનંદ કરવા માટે મારે તમારે ભગવતીના ગુણગાન ગાવા માટે આપણે બેઠા છીએ. એમાં ગવાહે ત્યારે તમે જે કાંઈ આપશો અહીં રહેવાનું છે. એટલે ભગવતીને કહું, કામયને કહું. કવિવાર પદ્મશ્રી દાદ બાપુ લખે એમ કે માં જટ હોય ત્યાંથી કોઈ હે તું નૌકને હોય
એ માના આંગણામાં તું કરોડ, તું કાયદો, તું અમણો ઇન્સાફ, કાં કર ફેસલો અને કાં કર ગુના માફ. એ જાગતી જો જગદંબા આઈ માના આંગણામાં, આ વિસ્તારમાં જેની બહુ મોટી જવાબદારી રહેલી છે એવા બેનબા અખેડ એ પધાર્યા છે. એ બે એને તમે અહીંયા અને અહીં બેહારો તો પાછું અહીં રોલ ભજવે એમ છે. એમની સાથે જે પોલીસ સ્ટાફ મિત્રો કે જે કોઈ મહેમાનો, કોઈનું નામ લેવાનું હોય ન લેવાનું હોય માફ કરશો, જે કોઈ પધાર્યા છે તમામનું માં કામયનું આંગણું, બજાણાનું આંગણું હાર્દિક સ્વાગત કરે છે, બધાને આવકારે છે. એ માના નામના આ અવસરમાં આપણે બધા સહભાગી બન્યા છે. મેં હમણાં દાદ બાપુની, પદ્મશ્રી દાદ બાપુની દરેક જગ્યાએ આ ગીત, આ રચનાઓ બધા કલાકારો ગાય છે મારા. એમાં એક કડી છે એ મને બહુ ગમે છે, હું વારંવાર આ કડી વિશે બોલું છું. કોઈ પણ બાબત છે ને માર્કીમાં પેલા કવિ એનો અનુભવ કરે, પછી એને કલમ દ્વારા જગતના ચોકમાં એને વાંચા મળે. મેરણમાં પેલા પોતે અનુભૂતિ કરે, અને દુનિયાનો નિયમ છે દરેક શબ્દ છે ને પેલા પોતે ચાખી લેવા, સારા લાગે તો જ કોકને કહેવા, પેલા અનુભવ આપણે કરવો. કારણ કે જે કાંઈ વાતાવરણ તો ન્યાથી જ બગડ્યા ને, એટલે પેલા આપણે ચાખી લેવા, પછી એમ લાગે કે ના બરોબર છે. જે આંગણા જોવા નહોતા ન્યા જાંચવા જાવું પડ્યું, જે કર્મ નહોતું પૂર્વજોનું તે અમારે કરવું પડ્યું. આ ચારણો માટેની કડી છે પ્રભુભાઈ. ઉજળી પરંપરા લઈને અમે આવ્યા છીએ. ઇતિહાસોને તપાસવાની તમને છૂટ છે. શિવના સાનિધ્યમાં રહેવા વાળો પરિવાર, ત્યાંથી પૃથુ રાજા અમને હિમાલયમાં લઈ આવ્યા. હિમાલયમાંથી આવતા 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 હવે અમે ન્યા આવીને ઉભા છે કે અમારે જે આંગણા જોવા નહોતા ન્યા માગવા જવું પડ્યું. અમારી એ પરંપરા છે. અમારી આંગણા જોવા નહોતા ન્યા અમારે માગવા જવું પડે છે. તો હવે અકર્મ ને અવિચારમાંથી માવડી છોડાવજે, હે કામો, હે રવરા, હે આવડ, હે ખોડલ, હે ફોનલ, હે નાગલ, હે પીઠળ, હે મોગલ, જેને માનતા હોય વખત વેલી આવજે. ઉજળી પરંપરા અનેક દાખલાઓ જગદંબાઓના આવા તો. આમ તો શિવ અને શક્તિનું આખું જગત છે. આજનો દિવસ મહત્વનો છે. આજે બુદ્ધ પૂર્ણિમા છે. બહુ મોટો આજનું આંતરજગત સાથે જે માણસો રમે છે એ આને બહુ મહત્વ આપે છે. બુદ્ધને જે બુદ્ધત્વ પ્રાપ્ત થયેલું, બુદ્ધ જ્યાં જાગેલા એ દિવસ. પછી નરસિંહ મહેતાની પણ આજે જન્મ જયંતિ છે. જેને ઈ એક જ એમ કહી ગયો કે મારો હરી કરે ખરું. સામળસાનો વિવાહ થાય તો એમ કે મારો હરી કરે ખરું. કોરબાઈનો વિવાહ થાય તો એમ કે મારો હરી કરે ખરું. સામળસા જે કાંઈ ઘટનાઓ ઘટે તેમ જ કે મારો હરી કરે ખરું. આજનો દિવસ પૂનમનો દિવસ, અને વાત છે ને ઈ પડવેથી પૂનમ લગી પૂગવાની જ છે. તકલીફ છે ને ઈ પેલા ગેરમાં જ પડે ગાડી નહીં, પછી ઓટો ગેરમાં આવી જાય પછી એને વાંધો ન હોય. એમ શરૂઆતમાં જ વાંધો છે. એક જણ મામા સાયકલ લઈને જતો હતો. સાયકલ લઈને જતો હતો ને તો પેન્ડલ એમને પેન્ડલ નહોતો મારતો. ધીરે 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 સાયકલ હાલી જાય. એમાં બાપ દીકરો બે નીકળેલા. દીકરા છે એ બાપની આંગળી પકડેલી બે હાલ્યા જતા હતા. એટલે દીકરા એ સાયકલ જોઈ અને એના બાપાને કીધું કે બાપા મારે આવી સાયકલ લેવી છે કે જેમાં પેન્ડલ ન મારવા પડે. કે મારે આવી સાયકલ લેવી છે કે જેમાં પેન્ડલ ન મારવા પડે. તો એના બાપાએ કીધું કે બેટા એની આગળ બહુ માર્યા ને એટલે સ્થિર થઈ. એટલે આમાં જેટલા પોતાના સ્થાને બેઠા છે ને એના તમે જીવનનો તપાસ જો, એની બહુ પેન્ડલો માર્યા છે તો અહીંયા સ્થિર છે. બાપનો વારસો તો 10% ને જ મળ્યો હોય, 90% તો ઊભા હાસ રડે એવા પેન્ડલો માર્યા હોય. એની કૃપા જો પડે, જગદંબાની કૃપા પડે, માતાજીની કૃપા પડે તો પરિણામ આવે. એટલે હું આવ્યા પેલા કહેતો હતો અત્યારે જરૂર છે ને મામા હવે આપણે ભૂતકાળની વાતો કરી શકીએ, ભૂતકાળ પ્રમાણે આપણે જીવી ન શકીએ.
આ ઇન્કમ ટેક્સમાં હોત તો આ ખૂણે ખૂણે જ કાઢ લેતો. હા, ભૂતકાળની વાતો કરી શકીએ, ભૂતકાળના ઇતિહાસોને વાગોડી શકીએ, એની હારે રમી શકીએ, આનંદ આવે, પણ એ રીતે જીવી ન શકીએ. કારણ કે સુપર જેટનો યુગ છે સાહેબ. હાથીની ઘોડાના વર્ણનો હારા લાગે. આ યુગ તો જીવા જેવો યુગ છે સાહેબ. મારો જય વસાવડા એમ કહે કે આ જલસા અવતાર છે, જો કરી શકો તો. તમે કલ્પના તો કરો, મારા દરેક પ્રોગ્રામમાં આપણો આ વિસ્તાર, આખો વિસ્તાર તો આપણે જે આથી 50-60 વર્ષ ફ્લેશબેકમાં જેમ પિક્ચર જાય, એમ જેમ આજના જીવનના માણસો, આજના જેટલા યંગ જનરેશન છે, એ 50-60 વર્ષ પહેલાં પોતાના વડીલોને પૂછજો કે તમારા જીવનમાં એ એના જીવનની વાતો કરશે ને તોય આપણે રોવા માંડશું. અને હું મામા એમ કહું છું કે હોનાની દ્વારકા ડટાણીથી 100%, એ પાછી નીકળી હો ટાણે. જ્યાં જાનવર નહોતા જતા, હણકા નહોતા જતા, ભૂંડ નહોતા જતા, એના એકોરોનો ભાવ નથી બોલાતા અટાણે. પરિવર્તન છે આ જગત છે. હોનાની દ્વારકાય હોનાની હતી, લંકાય હોનાની હતી. એકમાં અનીતિનું ભર્યું હતું, એકમાં નીતિનું ભર્યું હતું. એક હડકી ગઈ, એક ડૂબી ગઈ. એટલે એનો મતલબ એમ છે કાંઈ રહેવાનું કાંઈ નથી. એક હડકી ગઈ, એક ડૂબી ગઈ, એટલે કાંઈ રહેવાનું નથી. વાત પાકી છે. તો રહેવાનું શું છે? જસ ભાગીની જગતમાં વહમાયું વેઠાય, બાકી ખર્યું ન ખમાય દોણે પાકડની દાદભા. જેટલા જસ ભાગી બનવાના અવસરો મળે ને બસ એમાં સામેલ થઈ અને જસ ભાગી બની જાવું, આનાથી વિશેષ કાંઈ નથી. આપણા બાપ દાદા એવું વિચારતા કે અમે નહીં હોય તમારી પ્રજા શું કરશે. સંસારીઓને વિચારવું જ જોઈએ. માયા મોટી નાગણી બચ્ચા પોતાના ખાઈને એ સન્યાસીઓ માટે છે, આપણા માટે નથી. આપણાથી તો ભેરું થાય એટલું કરી લેવું. કારણ કે હોનાનો ભાવ પૂછજો સાહેબ. સન્યાસીઓ માટે બરોબર છે, આપણાથી જેટલું ભેરું થાય એટલું કરી લેવાય, સારી જગ્યાએ વાપરી લેવાય. એના આપણા બાપ દાદા એવું જ વિચારતા કે અમે નહીં હોય તો અમારી પ્રજા શું કરશે. આપણે એ જ વિચાર આવે ને સંસારમાં છે એટલે આવવો જ જોઈએ. આપણને એ જ વિચાર આવે કે અમે નહીં હોય તો અમારી પ્રજા શું કરશે. આપણા બાપ દાદાના મોટા ભાગના ફોટા આપણા ઘરમાં ટીંગાય છે, માથે સુખડના હાર છે. આપણે એકય દુઃખી છીએ? આપણી પ્રજા તો આપણાથી સુખી થવાની છે. તો વાટ જોઈને બેઠી કા મરી ગયા કેદી જાય અહીંથી. એના ભાગ લખાવીને આવ્યા સાહેબ, એના કિસ્મત લખાવીને આવ્યા છે. અને આ દુનિયામાં કોઈના ભાગનો કોઈ વડિયો નથી સાહેબ. આ દુનિયામાં જેને મારા હાથમાં હશે તમે લઈ જાઓ, મારા કિસ્મતમાં હશે નહીં લઈ જઈ શકો. એટલે અહીં જે આપે છે ને હવાયા રાખે ભગવતી, હવાયા દીધા જેવા રાખે. ન દઈ હગીએ ને, જો આમાં ઘણાને એમ થાય, અમારો દુઓ છે લાખણસિંહભાઈનો કે જાડવા જેવા જીવને ટાણા આવે 3 મોજ વ્યવહાર અને મરણ, એને સાચવી લેજે સાંભળા. 3 ટાણા જીવનના છે, એમાં પેલી મજા માગી. અટાણે મજા કઈ હોય? ખિસ્સામાં કાંઈક હોય તો. તમે સાયકલમાં ટિફિન લઈને નીકળો ને તો આ દુનિયાને કઈ વાંધો નથી. તમારી પાસે ફોર્ચ્યુનર આવે છે ને પછી તકલીફો થાય. અને કઠણાઈની વાત છે, ગરીબાઈ હોય ને ત્યાં લગી એને દયા આવે ને, એ જ ગરીબ જ્યારે શ્રીમંત બને ને ત્યાં એની ઈર્ષા થાય. ગરીબાઈ હોય ત્યાં લગી દયા આવે અને એ જ પછી એની મહેનતથી ક્યાંક પહોંચે એટલે એની જ ઈર્ષા થવા માંડે. એટલે મારા મેરુબા બાબુ એમ કહેતા કે તમારે કોઈ લોભિયાને દુઃખી કરવું હોય ને તો હારા માણસના પ્રસંગમાં લઈ જાઓ. તમારે લોભિયાને દુઃખી કરવું હોય ને હારા માણસના વેરામ લઈ જાવ, દુઃખી થવાની એની રીત ગોત લે. ઓહો એટલા ઉડાડાય, હા 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 હા, એને હોખ જ ન થાય. રૂપિયો ઉડાડવો નહીં તો માતાજીને દયા હોય તો ઉડાડી હગાવો. એના કરતા અઘરું હું ખબર, કોક ઉડાડે અને રાજી થવું નહીં એનાથી અઘરું છે. તો એ કામય નો જ લ્યો. બેઠા બેઠા એટલું કહે કે હે ભગવતી, હે ભેરિયાવારી, હે માં કામય, અને દીધા જેવા રાખજે ને કાલે મને એવો વખત દેજે કે હું મારી મોજ કરી શકું. એટલું જો હૈયામાંથી આવી જાય ને એટલે આવતા વૈશાખની પૂનમે તમને અહીં 1000 ઉડાડ્યા જેવા તો રાખે રાખે ને રાખે. પણ અઘરું, બહુ બહુ અઘરું. આપણે એમ કહીએ ને ફલાણા ભાઈ ગાડી લીધી, લોન માથે લીધી છે. હવે
આપણે કે ના ના ભાઈ રોકડે લીધી કે તો ભૂટકા હે જોજો ને, પણ તો તું પાછો હોય તો હું ચાહે તારું. મામા ઝેર કોબરા કરડ્યો હોય ને તો કોબરાના નિવારણ છે અત્યારે, વિશ્વનિયા લગી પૂગ્યું છે. કોબરા જો કરડ્યો હોય છે એનાય નિવારણ છે, પણ અદેખાઈનો એરું આભડી જાય ને તો આ દુનિયામાં એનું કોઈ નિવારણ નથી. કારણ કે કાળોતરાના કરડે લાઈ ઓહડે ઉગરે, બાકી અદેખાઈના આભડે એની દવા ન મળે દેવરા. એ મારું તમારું ગામડું, એ વાતાવરણમાં હું તમે બેઠા છીએ. આવા વાતાવરણો જોઈએ ને, આટલી બોડી સંખ્યામાં માતાઓ બહેનો આ બધાને જોઈએ ને, ત્યારે આપણને એમ લાગે કે ગમે એટલો ફાસ્ટ યુગ ભલે ને હાલતો હોય. અને એક વાત લોક સાહિત્યકાર તરીકે કહું છું, ગમે એ કલાકારને બોલાવજો, પણ વરહમાં એકાદો આવો પ્રોગ્રામ રાખજો, એનો સરવાળે ઘણો ફાયદો થાય. પૈસાની વાત નથી, પૈસા તો બહુ સામાન્ય. આપણે બધા જાણીએ છીએ, હમણાં રિલાયન્સમાં પ્રસંગ હતો ને કેટલા કેટલા પૈસાના કલાકારો આવ્યા ને આપણે બધા સાંભળી લીધું ને. ઓલી એક બેન આવ્યા હતા, કેવું ના હે, રિહાના એ મને કોઈ કહેતું હતું, મામા ખબર નહીં હોય કે એ 75 કરોડ રૂપિયા લઈ ગઈ. એ તો 150 કરોડ દઈ શકે, કારણ કે એને તો એ એક દીની કે 0.00% એની આવક છે, એની અરે ના નથી. પણ એને 75 કરોડ લીધા ને એટલે અમને 1 લાખ વધુ બોલતા કરી દીધા ખરા એની. પછી દેતા નથી કોઈ, અમને તો દેતા તો કોઈ નથી. કારણ કે અમારી ઘટના એ છે બાબુભાઈ કે મને મામા 30 વર્ષ થયા ફિલ્ડમાં, પણ હું કલાકાર નથી થઈ ગયો. મારા સર્કલમાં જેટલા છે એને ખબર છે કે 5 વર્ષ કે 10 વર્ષમાં આવીને છે. કારણ કે હવે આપણને એમ થાય કે કાંઈ વાંધો નહીં, ફલાણા મામાનો ફોન છે, આ મામાનો ફોન છે, કાંઈ વાંધો નહીં. પણ એક વાત બહુ પાકી છે કે આવો જે માણસ છે ને એને ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં, એ લાંબો હાલે ખરો. બાકી કેટલાય આવા ને કેટલા વયા ગયા, એ તો આ તો કિસ્મતમાં. અને જેટલું ભાગમાં છે એટલું જ મળશે. ભાગ હિનકો મિલે નહીં, ભગવાન જે કરે ને સારું કરે. આ મહારાજા અને એનો પ્રધાન બે બેઠા હતા ને, એમાં એનો હોપારી વેતરવાળો હતો. મહારાજને પાન ખાવાની બહુ આદત ને, પાન ખાય એટલે એક જણો હોપારી વેતરી એમાં નાખીને પાન દઈએ. એમાં એક દી મહારાજને એમ થયું કે હું હોપારી વેતરું, હાલો તો આ કેમ વેતરતો હોય છે. કરતા હોય કીજીએ ઓર ન કીજીએ, પગ ન કે માથું રીએ હેવારમાં નુસારીએ, બે પગ આપણી જેટલી કાબેલિયત હોય ને એ પ્રમાણે કરાય, એનાથી વધુ કરાય નહીં. એટલે એને એમ કીધું કે દેતો હું હોપારી વેતરું. એ હોપારી વેતરતો હતો, એને પ્રેક્ટિસ નહીં કાયમી નહીં. એટલે એને હોપારી છટકી ગઈ અને અંગોઠો આવી ગયો, અને ધારદાર હુડી હતી, ખટાકનારો અંગોઠો છે કપાઈ ગયો, અને લોહીની ધાર થઈ. પ્રધાન દાંત કાઢવા માંડ્યા. આ લોહી નીકળે છે એટલે પ્રધાન દાંત કાઢે છે. હામું જોયું એટલે પ્રધાને કીધું ભગવાન બહુ સારું કર્યું, તા તો ખાર ખાઈ ગયો રાજા. આ અંગોઠો કપાઈ ગયો, લોહીની ધાર વહી જાય ને તું એમ કે ભગવાને સારું કર્યું. અને હુકમ કર્યો, પ્રધાનને પૂરી દો, મારો હુકમ છે. હવે હુકમ થયો એટલે પ્રધાનને પૂરી દીધા. પછી આમાં પાટાપિંડી કરી, થોડાક દી ત્યાં રોજ વરી ગઈ. હવે એને પ્રધાન યાદ આવ્યો, કારણ કે પ્રધાન એનો મિત્ર પહેલા હતો, પ્રધાન પછી હતો. ભૂતી વખતે જ ભાઈ નોખા પડતા, ભેરા રી એમાં એ જ પ્રધાનને પોતે સજા કરી. હવે શું કરવું? એમાં એક દી ઘોડામાંથી બેહી અને પ્રધાનના વિચારમાં એટલો આગળ નીકળી ગયો કે એને ખબર નહીં ને. એમાં ઘનઘોર જંગલ આવ્યું, આદિવાસી કબીલો, એમાં ચૈત્રી નવરાત્રા ચાલે. ચૈત્રી નવરાત્રામાં આઠમમાં હવનમાં હોમ કરવાનો અને માણસની બલી ચડાવવાની, આવો ન્યાનો નિયમ. એ હજી વાતું કરતા હતા બલી કોની ચડાવવી. ત્યાં ઘોડામાંથી આને આવતો જોયો મહારાજાને. એક જણો કે માતાજીનો પ્રસાદ હાલ્યો આવે, હે કે પ્રસાદ હાલ્યો આવે. ધીરો પાસે આવ્યો ત્યાં તો 5-7 જણાએ પકડી લીધો. અને એને ખબર પડી કે ઓહો હું તો ઘનઘોર જંગલમાં આવી ગયો, આદિવાસી કબીલામાં આવી ગયો. પકડીને ઉતારી લીધો કે આનો ભોગ દેવાનો છે, આનો બલી ચડાવવાનો છે. ત્યારે આદિવાસી કબીલાના મુખિયાએ એટલું કીધું કે પેલા મારી પાસે લઈ આવો, મારે એને તપાસવો પડશે કે આ બલી ચડે કે નહીં. એટલે આદિવાસી કબીલાના પ્રમુખે એને જોતા જોયું ને તો અંગોઠો નહોતો. એટલે કબીલાનો પ્રમુખ કે આ બલી નહીં ચડે. કેમ કે ખંડિત છે, કે આ નહીં ચડે, ખંડિત છે. મૂકી દીધો ને ઘોડામાંથી બેઠો ને પેલો જ વિચાર આવ્યો કે ઓ મારા પ્રધાનને હું સમજી નહીં ગયો. તેથી કહેતો હતો કે ભગવાન જે કરે એ સારું કરે. હો આજ અંગોઠો હોત તો હું ન હોત, ખાલી એકલો જાતા તબડક. મેં ભૂલ કરી છે ને મારતે ઘોડા આવી અને પ્રધાનને છોડી અને માફી માગીને કીધું કે ભાઈબંધ હું તને ઓળખી ન ગયો. તેથી એમ કીધું તું કે ભગવાને સારું કર્યું છે, હું તને ઓળખી ન ગયો, મને માફ કરજે. ત્યારે પ્રધાન બોલ્યો ભગવાને આ સારું કર્યું કે કેમ ન કહી કે તમે એકલા ન ગયા હોત, તમારો ફેરો હું હોત ને ગોબો મારો ઉપડી જાત.
એટલે ભગવાન જે કરે એ સારું કરે, બસ એનાથી વિશેષ આપણે કંઈ કરી ન શકીએ. એમાં એના જીવનની જે આખી ઘટના, એ જગદંબા જહા બાટી ન્યા જાગતી જ્યોત જગદંબા માં કામયનો જ્યાં હાબડીના આંગણામાં જન્મ થયો છે. શિવના ઉપાસક ચહો ચારણો, અને ચારણ છે એ શિવનો ઉપાસક જ હોય. દાડો શિવ છે ને એને બહુ ગમે. એમાં આમ પગલા જ્યાં પડા અને જેમ જેમ ઉંમર વધવા માંડી એમ જગદંબા જેવું તેજ છે એ કામયાનું એમ કહેવાય છે પ્રકાશિત થવા માંડ્યું. જાગતી જ્યોત જગદંબા જાણે આંગણે આવી હોય, નેહડામાં આનંદ હમાતો નથી. વાત જાણીતી છે, આખી વાત નથી કરવાની. 20 વર્ષની માની ઉંમર થઈ છે. લગ્નની વાત આવે, વાંચા શાખના ચારણ પીપળિયામાં માના સંબંધની વાત આવે, સંબંધ થાય, માના લગ્ન થાય. એ વખતના ચારણો અશ્વપાલમાં માહિર માણસો, ઘોડાની સોદાગરી કરે, 2 મહિના લગી જાય, 2-4 મહિને આવે. એવો આ ચારણ માં કામય છે જ્યાં પરણીને આવ્યા છે, નેહડું, ઈ આંગણું, ઈ પીપળિયાની ભૂમિ, એમાં જાય 2 મહિના આવે. એમાં એની પાસે દેવંગી 2 ઘોડી, અને આખા વિસ્તારમાં એ ઘોડીની વાતો થાય. ભાઈ 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 પીપળિયા ગામના આંગણામાં, ચારણના આંગણામાં જે દેવંગી ઘોડી છે, 2 દેવંગી જે ઘોડી છે એના વખાણ થાય ને વખાણ થતા જામ રાવણના કાનમાં વાત પડી કે મારા રાજમાં ચારણના નેહડામાં આવી 2 ઘોડી છે, દ્વારકાની જાત્રાએથી જામ રાવણ છે હાલ્યા આવે. અને આવતા 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 મોવાણની બાજુમાં ગ્રામડી, એ વખતે ત્યાં ઘેઘુર વડલાની જે કઈ છાયો હોય છે ત્યાં મહારાજાનો પડાવ નખાણો છે. અને મહારાજાની પીપળીઓ અહીંથી નજીક છે. હા, એ ચારણ નું જે નેહડું છે, જે ચારણ ઘોડાની સોદાગરી કરે છે, એ ચારણ પાસે 2 દેવતા ઘોડી છે, એ લઈ તો આવો, જોઈએ તો ખરી કેવી છે. હુકમ છૂટ્યો, 2 સવાર ગયા. સંજોગો વસાત આઈ કામય આઈ માં એકલા. ચારણ છે એ ઘોડા લઈને નીકળી ગયેલો વેપાર કરવા. એમના હાહુ પહરા છે બહાર ગયેલા. એટલે ન્યા જઈને કીધું કે ભાઈ હું મહારાજા રાવણ જામના માણસો છે, દેવતા તમારા આંગણામાં જે ઘોડી છે એ ઘોડી લેવા માટે આવ્યા છે. ત્યારે કામૈયાએ એટલું કીધું કે જામનગરના ધણીને ઘણી ખમા બાપા, મહારાજા આવ્યા છે, અહો ભાગ્ય કહેવાય ભૂમિના વિસ્તારના, પણ મારા ઘરમાં ચારણ નથી. ચારણ છે એ ઘોડા લઈને ગયો છે, મારા હાહુ હહરા છે એ બહાર ગયા છે, હું એકલી છે, હું તમને આ મારી દેવંગી ઘોડીઓ છે આપી ન હોઉં. કે રાવણ જામે મોકલા છે, બધી વાત સાચી બાપા, હું આપી ન શકું. આવીને મને ઠપકો દે. મેં મારી આવડી ઉંમરમાં એક પણ કવેણ કોઈ દી હાંભર્યું નથી, અને મારી જો એક ભૂલ થાય ત્યારે આવનાર કીધું કે અમને અમારી માથે ભરોસો નથી, અમે તમને ખોડાદારી આપીએ છીએ, અમે તમે વિશ્વાસ કરીએ છીએ, હાંજ પડશે તમે ઘોડિયું પાછું દઈ જાઓ. જ્યારે બહુ કીધું ને તઈ એમ થયું કે રાવણ જામના માણસો છે, મહારાજના માણસો છે, અને એટલું થોડું ખોટું બોલ છે, લઈ જાઓ બાપા, હાંજ પડે દઈ જાજો. મારા હાવ હર આવ્યું છે ને ઘોડિયું નહીં જોવે ને મને ઠપકો દે ને બાપા, તો મારા સહન નહીં થાય. કાંઈ વાંધો નહીં, અમે દઈ જાઓ એમ કરી 2 ઘોડિયું લઈ ગયા. અને આમ ઘોડિયું જોયું, જે વખાણ થતા હતા એવા વખાણ અનુરૂપ 2 ઘોડીને જોઈ અને આફરીન થઈ ગયા રાવણ જામ. આ હા હા હા, આવી દેવતાએ ઘોડી, આ તો મારી ઘોડાહરમાં હાર્યું લાગે. એકાદ મારી ઘોડા મોં માગ્યા મૂળ છે, એ ચારણને દઈ દેવા છે, બાકી ઘોડી નથી દેવી. અને હાંજ પડે પાછી ઘોડીઓ આવે ને એટલે એમના હાહુ છે રોંડે આવેલા ને કીધું ઘોડીઓ ક્યાં? તો કે રાવણ જામ આવ્યા છે, ગ્રામડી છે, એનો પડાવ છે, અને લઈ ગયા છે, લઈ જાય કીધું છે, હજી આવી નથી. અને જે કાંઈ વેણ છે એ હાહુ એ કીધા હોય, જે કાંઈ ઘટના બની હોય, અને કામૈયાને આવીને એમ થયું કે મારે જવું જોઈએ. અને કામૈયા હાલતા થયા, પણ ક્રોધ છે ને એ ન્યાથી જ આંખોમાં દેખાવા માંડ્યો હતો. કારણ કે કીધું તું કે મેં દઈ જા, હું આવ્યા નહીં, હાહુના વેણ સાંભળવા પડ્યા. માં હાલતા છે ને એમાં નાગાજણ નામનો એક દલિત સમાજનો એક માણસ એ જોઈ ગયો, રૂપ જોઈ ગયો કે ગમે એ કંઈક બીજું હોવું જોઈએ, માનું આવું રૂપ કોઈ જોયું નથી, મારે જવું જોઈએ ભેગું. થોડોક વાહે રહી ગયો છે, માં જાય છે ને એમાં રાવણ જામનો જ્યાં પોતાનો આખો પડાવ પડેલો ન્યા જઈને પોતાની દેવાંગી ઘોડી જોઈ અને કીધું, દેવતાએ ઘોડી જોઈ અને રાવણ જામ સામે જોઈને એમ કીધું કે બાપા હાલારનો ધણી છો, તને ઘણી ખમા, પણ મેં ભરોસો કર્યો તો, મેં વિશ્વાસ કર્યો, ચારણને ખોડા ધરી દઈને તમારા માણસો લઈ ગયા હતા, મારા હાહુના મારા કવેણ સાંભળવા પડ્યા, લઈ જાઓ છો, એ પાછું તમે દેવામાં સમજતા નથી.
અને ઘોડી ગમી ગયેલી જે કયો ભાવિની ઘટના જે કાંઈ કાળ જે કામ કરે છે એમાં કોઈનું હાલતું નથી તો આપણને એમ લાગે છે, બાકી આખું રમત છે એ તો કાળની છે. કાળની રમત વગર આ બધા પરિણામ છે આવે નહીં. આને રાવણ જામે એમ કીધું કે ઘોડિયું નહીં મળે. કે ઘોડિયું નહીં મળે. કે કેમ? કે મારી ઘોડાહરમાં ઘોડિયું હાર્યું લાગે. ઘોડિયું લીધા વગર ની જાય નહીં હું. કે ચારણ ને મારે ભાઈબંધી છે, મારે ને ભાઈ જેવો સંબંધ છે. અને કવેણ કીધું હો હું અહીં બોલી નથી શકતો. કવેણ કીધું ને ધમેલ ત્રાંબાવરનો વાન છે ઈ થઈ ગયો. અને એમ કીધું કે એમ હવે તારે ઘોડિયું જોઈએ છે. ચારણના આંગણામાં આવી, ચારણના નેહડામાં આવી અને ખોટું કર્યો છે ને પાછા આવા જીભમાંથી વેણ કાઢે. અને એ વખતે જે કટાર હતી એ માં આમ કટાર કાઢે અને કટાર કાઢી અને પેલો વેલો પોતાના શરીરમાં છે એમ કહેવાય છે ઘા કરી અને પોતાના થાનેલાને એમ કહેવાય છે ઘા કર્યા ફેરો સીધું થારીમાં થાનેલું આવ્યું. બે કાપી કીધું કે લેતો જા હાલે, બાકી હું જાઉં નહીં. આ વિકરાળ રૂપ જો હોય રાવણ જામથી બી ગયો. માણસો ભાગ્યા. નાગાજણ જે વાહે રહી ગયેલો ને અહીંયા ભેગો થઈ ગયો ને એમ થયું કરે માં આવું કરવું તું. અને માં કાંઈ બોલે ન બોલે એમાં વિકરાળ રૂપ જોઈ અને પેલી વેલી કટાર છે એની ખાધી છે એવું ઇતિહાસકારો લખે છે. અને આમ જોયું ઘરે નાગાજણ પેલો વેલો જોહાર છે તે કર્યો છે. મારા લોહીમાં તારા જોહાર છે પડી ગયો છે. તારા જીવને સદગતિ ચાહે અને હું હવે જગતના ચોકમાં કહેતી જાઉં છું કે મારા આંગણામાં મારી હારોહાર તારાય બેહણા ચાહે ને પેલો જોહાર છે એ જગતના ચોકમાં તને છે એ ચડાવવામાં આવશે, પછી મારી પાસે પડશે. તે તારા પ્રાણની આહુતિ છે એ દીધી છે. અને હાલતા થયામાં હાથ ત્રાગા કર્યા. ટૂંકમાં વાત કરું તો 7 જગ્યાએ અંગને કાપ્યા અને રાવણજામ છે એ ભાગે છે. ભાગતા 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 ધમાલશા પીર પાસે જઈ અને એમ કહે છે કે મને બચાવો, કે કામય ક્રોધ થઈ છે, હવે તને બચાવી ન હગીએ. ચમક બાણ લહો સધી પાનક વખ પરા અમૃત પીધે ઉગરે ચારણ લોહી બોરા. અમે બચાવી ન હગીએ તો બચવું હોય તો હું કે એક જ રસ્તો છે કે એના પગમાં પડી જા. કે એના પગમાં પડી જા. અને ભાઈ લાકડી પડે એમ પગમાં પડીને એટલું કીધું કે માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. તા તો શરીર રાખું લોહીથી તરબોળ હતું. મોટા ફાડીને માં તારો છોરુડા સાથ દીએ, પછી વાદળીએ વરસાદ ધરતીએ ધાવણ ધરે. આખરે તો માં હતી ને. કીધું કે તે બહુ મોટી ભૂલ કરી છે પણ મારા પગે લાગ્યો છો તો હું તને એટલું કહેતી જાઉં છું રાવણજામ કે તારી ઓતરાદી દિશાની બારી છે ને એ તું ખોલતો નહીં. તારી ઓતરાદી દિશાની બારી ખોલતો નહીં. બારી જેદી ખોલી તેદી જો તને ભરખી ન જાઉં તો હું કામય ક્રોધાડી ન કહેવાઉં. આટલું કહેતી જાઉં છું. તારે જે કરવું એ કરજે. અને એ વખતે ભક્ત મહાત્મા ઈશ્વરદાસ છે એને ખબર પડે હો. અને મા પાસે આવીને ઉભા રહીએ. માના આનંદનો પાર નથી. મારે તો રહેવું નથી પણ ભગતરાજ તમે આવી ગયા છો ને આનાથી મોટું મારે બીજું શું જોઈએ. હવે મારું શરીર છે એ તો પૂરું થઈ ગયું છે. મારા શરીરના અગ્નિ સંસ્કાર જે કાંઈ આમાં પડ્યું છે એના તમે કરજો. અને મારા ફૂલડા છે એ ગંગામાં પધરાવજો. માં હાયલા છો આ બજાણાના પાદરમાંથી નીકળ્યા છે એવો ઇતિહાસમાં ઉલ્લેખ. મોવાણ બજાણા સિંગ થઈ અને હામી કાઢે છે. જામનગર લગીનો ઇતિહાસમાં એના ઉલ્લેખો છે એ મળે છે. પણ ટૂંકમાં વાત કરું પછી માં જે જગ્યાએ માના દેહના જે કાંઈ એના પીડા હતા એ દેહે પોતાના યોગા બળથી અગ્નિ પ્રગટાવી અને માં વયા ગયા. અને પછી ફૂલ લઈ અને ઈશ્વરદાસ છે એ પધરાવા માટે જાય. એમાં જ્યાં જ્યાં નીકળ્યા ને માં ત્યાં ઈશ્વરદાસ છે એની રાખ છે એ નાખતા ગયા છે. એ જ્યાં જ્યાં એની રાખ પડી ને ત્યાં માતાજીના મંદિરના નિર્માણ બન્યા છે. એમાંનું એક મંદિર એટલે આ બજાણાના પાદરમાં ઉભેલી જાગતી જ્યોત જગદંબા કામઈ છે. પછી તો એના મંદિરો બંધાણા. આજે પીપળિયાના પાદર, પીપળિયા, માધવપુર, ખજુરિયા, જાગતી જ્યોત જગદંબા જ્યાં હમાણી ઈ મંદિર, એવા તો કેટલી જગ્યાએ. પણ ટૂંકમાં વાત કરું હવેનો પ્રસંગ સાંભળજો. એમ કીધું તું કે તારી ઓતરાદી બારી ખોલતો નહીં. ચારણની પરંપરા આ છે સાહેબ. જગદંબાની પરંપરા આ છે કે આ બારી ખોલતો નહીં. એમાં 12 વર્ષ જાય, નવા રાણી આવે અને આમ અટારીમાં ફરતા 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 જે બંધ બારી હતી ત્યાંથી નીકળ્યા અને જામને જોઈને કીધું કે આ બારી બંધ રખાય. આ બારી ખોલો એટલે પવન કેવો શીતળ વાય અહીંથી એવો પવન આવે. દરિયાઈમાંથી પવનની ઝપટું બોલે. તમે આ બારી બંધ રાખી છે. ત્યારે રાવણ જામે કીધું કે એ બંધ છે એનું એક કારણ છે મહારાણી. હે કે બંધ છે એનું એક કારણ છે. કે એવું કયું કારણ છે? કે એનું કારણ એ છે કે 12 વર્ષ પહેલા એ જગ્યાએ એક જગદંબા કામયાઈ માં છે ને
અને યોગા બળથી અગ્નિ પ્રગટાવીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. અને મને એમ કીધું હતું કે આ બારી છે એ કોઈ દી ખોલતા નહીં. કેટલા વર્ષ થયા? 12 વર્ષ. મહારાણી એમ કહે કે 10 વર્ષે એક દહકો વયો જાય પછી બધું પૂરું થાય મહારાજ. એક દહકો વયો જાય પછી આ દુનિયામાં કોઈનું કાંઈ આવે નહીં. તમને ખોટો વેમ છે, ખોટી બીક છે, ખોટું ભ્રમ છે, એવું કાંઈ હોય નહીં. તમે આ બારીને ખોલો, કાંઈ થાય નહીં. જે કાંઈ ઘટના ઘટવાની હોય. અને 12 વર્ષ પછી મામા એ બારીને ખોલે હો. અને આમ બારી ખોલીને જોઈને મહારાણી એમ કે ક્યાં યોગા અગ્નિ બળથી કામયમાં છે એ સતી થયા તા. કીધું કે એ ઓલી જગ્યા દેખાય ને ન્યા કામયામાં છે એ સતા થયા તા. અને આમ જ્યાં કર્યું ને ત્યાં તો જાળા કરતી 12 વર્ષ પછી અગ્નિ છે એ પ્રગટી. અને એમ કહેવાય છે કે રાવણ જામની આંગળી એ અગ્નિની આખી આગ લાગી અને જગતના ચોકમાં હતો નો હતો કરી દીધેલો. એ 12 વર્ષે જો એ માં છે એ પોતાના યોગાબળની અગ્નિ પ્રગટાવીને દુનિયામાં હતા ન હતા કરી શકતા હોય તો એની વાહે એનું કામ કરીએ ને તો ભગવતી મને તમને એનો ભરોસો હોય ને તો કોઈ દિવસ દુનિયાના ચોકમાં રહેવા ન દે. એટલે દાન હલગારીની ભાષામાં કેવું હોય તો એમ કહેવાય કે એ કામય તારો જો પ્રતાપ હોય છે ને તો દુનિયામાં અમારે બીજા કોઈની જરૂર નથી. એટલે મારા દાન હલગારી લખે છે. હું લખે કે કામયના પ્રતાપે મારે બારા પાસા કામયના પ્રતાપે આપડા કામયમાં રાજી તો મારે નથી કોઈની આશા. મારી માતાજી રાજી તો મારે નથી કોઈની આશા. પ્રતાપે જો મને મીઠું મીઠું લાગે માતાજી પ્રતાપે જો આવ મીઠું મીઠું લાગે ગોઠીડા માટે રે કામયમાં આઠે પોર જાગે. એના બાલુડા માટે રે માતાજી આઠે પોર જાગે. બે કડી લઈ લઉં. તમારા રાજભાની બહુ સારી રચના છે માની. કામય મારે મારી કામય માં તારું ધાર્યું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માતાજી. બધી વાતું રે મારી માવલડી.
રે મારી માવલડી બાકી બધી વાતું રે મારી માવલડી બાકી બધી વાતું રે મારી માવલડી બાકી બધી વાતું રે મારી માવલડી પ્રતાપે આપડા ઓ બારા પાસા કામય મારા જીતો મારે નથી કોઈની આશા મારી માતાજી રાજી તો મારે નથી કોઈની નથી કોઈની માતાજી રાજી તો નથી કોઈની આશા જેને માનતા હોય એક ક્રોધાડી એક રૂપાળી એ જે તમે એના વિશેષણ દિયો રાવણજામાં ક્રોધાડી થઈ હોય તો એના ચરણમાં હું તમે બેહી અને આહુડાનો અભિષેક કરીએ ને તો મારી તમારી સામે કૃપાળી થઈને ઊભી રહીએ એવી કામયમાંનો આનંદ છે. એટલે આ શક્તિનો પ્રદેશ છે.
બીજી એક લોક સાહિત્યકાર તરીકે વિનંતી કરું છું કે કોઈ દી કોઈ વાત થતી હોય ને એમાં કોઈ દી સંશય ન કરતા. આવું થોડું થયું હોય, ઘણા તો ભોયલું કાઢવા જ આવ્યા હો, ભોયલું કાઢવામાં ગુજરી ગયા આમના. આવડું જગત હાલે છે યાર, આપણું તમે કલ્પના તો કરો, આવડું જગત ચાલે છે, એમાં કેટલી શક્તિઓ છે આમાં બ્રહ્માંડમાં વિચરે છે, ફરે છે. એવી જ એક વિશેષ શક્તિ છે એ ભવાએ જ્યારે જગદંબા અને ચારણ છે ને, ઘણા એમ કે બહુભાઈ કે માતા અને કલાકારો એમ કે છે કે ચારણોને કઈ દીધું નથી. ચારણોનો જવાબ બહુ સારો છે કે 18 વર્ષની કુળદેવી છે એ ચારણ જગદંબા, એ ચારણના નેહડામાં જન્મ લીધો. આનાથી મોટું તમારે જોઈએ હું બીજું નહીં. ચૂડી નહીં ચાંદલો નહીં સુહાગી વેશ, જનની ગણાણી જગતમાં ધન ધન ચારણના નેસ. એ માં એ કામય એ જગદંબા. એટલે હું કહું છું કે એના નામ ઉપર તમે જેટલા આપો આ કાંઈ રહેવાના નથી સાહેબ. વાતું રહે વીર આઈ ભલા તણી ભાણની. કીધું ને જાડવા જેવા જીવને ટાણા આવે 3, મોજ વ્યવહાર અને મરણ. બસ આ 3 માટે જ હેરાન છે. આ 3 ટાણા હસવાઈ જાય, પેલી મજા છે. અને આખું જગત મજા ગોતે હો. આ જીવનો સહજ સ્વભાવ છે મોજમાં રહેવા માટે. જુદી જુદી જગ્યાએ વા મજા આવે. જો આપણે અહીંથી અમરનાથ યાત્રાએ જઈએ ને ત્યાં પછી તોફાન થાય ને એટલે માનતા પછી ત્યાં કામય માની કરીએ. એ કામય મને પાછો હાજો નરવો લઈ આવી દેજો, હું નિવેદ કરી. આ ગ્રહ લગી માણસ બેન પૂગી ગયો છે, માણસથી માણસ છેટો થતો ગયો છે. ગ્રહ લગી ન્યા લગી પૂગ્યો છે. બોલો, માણસથી માણસ છેટો થતો ગયો. આ ગામડું મારું ને તમારું શું ભાઈચારો મારા ને તમારા ગામનો સાહેબ. જીવનો જે ઉજળા જીવનો હોતા હો. મને જોગીદાર ની એક કડી ગમે સાહેબ, અદભુત હો. કે અમને યાદ આવ્યા ઘરવાંગણા રે, કે રમતા ભમતા જ્યાદન રાત, કેવાલી લાગે વતન યાદ. અમને યાદ આવ્યા ઘરવાંગણા રે. શું ગામડાની મજા હતી હો. ગામડે ગાર ગોર માટી ના ઓટલા રે, માવડીના હાથના ઉના ઉના રોટલા રે, કે ઢળતી ઓલી શીતળ લીમડાની છાય, મને જ્યાં વઢતું ન કોઈ કાય. અમને યાદ આવ્યા ઘરવાંગણા રે. આંગણે માણસ આવે ને એ આપણો આવકારો જોઈને આવ્યો. નકો વેલકમ તો પગલું છણિયામાં લખેલું હોય. મોટી ખડકે મેળ્યું અને ધોળા લાગે ધામ ન લે કોઈ એના નામ ખરે બપોરે ખીમરા. તમે બગલાના પાક જેવી મેળી ખડકો ને તમારા આંગણામાં કોઈનો હાથ જો હેઠો ન થતો હોય તો આપણી ધરતીનો માણસ એમ કે એનું નામ ન લેતા ભાઈ, નકર રોટલોય નહીં જડે. કૂતરું નથી કરતું સાહેબ. હા, એક જણો ડેલીમાં બેઠેલો, ડેલી ખુલેલી ને એમાં કૂતરું આવ્યું. પોતે ખાટલામાંથી બેઠો હતો, ખાટલામાંથી બેઠો દીકરીને કે રોટલો રોટલી લઈ લે. કૂતરું આવ્યું. દીકરી રોહડામાંથી આવી કે બાપુ રોટલો રોટલી કાંઈ નથી, કે તો લાકડી લઈ લે, બાકી ખાલી હાથે ન જવો જોઈએ. લાકડી લીધી તો કૂતરું ડમરિયું કાઢતું ગયો. તો ઉભો ઉભો કે આ ડેલી ખુલ્લી હતી એટલે રહી ગયું, બાકી અહીંથી કોઈ ખાધા વગરનું ગયું નથી. ત્યાં બીજી વખત ઘરે કૂતરું. આવકારાની જ મજા છે સાહેબ. ઉજળો આવકારો. તમે આજ મોટા ગમે એવડા સિટીમાં જાઓ સાહેબ, ₹100 ₹100 થી વધુ આપણે ક્યાં હાઈફાઈ ખાવા વાળા માણસો છે.
આપણે દેહી માણસો છીએ, ગામડાના માણસો છે, અને ગામડું આજે જીવે છે. ચબૂતરા ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘરખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ગીતના ખજાના હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધણખૂરને વળી પાડા હોય, હોય હુતારને મોચી હોય, વાણંદ ગુબાને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાઈની કમરે કૂંચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપની તરતી નારી હોય, જેની આખું તેજ કટારી હોય, એ લાજ શરમની મારી હોય કે પાદરની પનિયારી હોય, આંગણું ગાઢથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય, હેર કરતા હારું હોય, ગામડું મારું પ્યારું હોય, ગામડું આજે પ્રેમમાં જીવે છે. આ તો આપણને ખબર નથી. આ હવે વાતાવરણો થોડા થોડા સમય તો બધાને નડે, અને આપણી કઠણાઈ શું છે ખબર? જેટલો મોટો માણસ ને એટલો ભૂલી વેલો જાય. આપણે 5-5 વર્ષ લગી ફોર્મ ને ભેરા લઈને રખડીએ. એની મારી સામે ફોર્મ ભર્યું હતું, પણ ત્યાં ભર્યું હતું ને, એની એકલે ક્યાં ભર્યું? ભૂલી જાવ ને યાર, લોકશાહી યુગ છે, લડી લ્યો ને પછી હાજે ભૂલી જાવ, મજા આવી છે સાહેબ. વિરોધ પક્ષ વાળા વેવાયું થઈ ગયા હોય, આપણને ખબરું ન હોય. આપણી મોટા મોટી કઠણાઈ છે ને કે એ મારા તમારે એમાં માતાઓ બહેનોની હાજરી છે. રોટલો છે ને છેલ્લો એક મારે શક્તિદાન ચારણ, અમારો યુવાન ચારણ સારું ગાય છે, સારું લખે છે, સારું બોલે છે ને હાબરો છે. આ માતાઓ બહેનોની આટલી બધી હાજરી છે એટલે હું વાત કરતો હતો કે આંગણે જે કોઈ આવે ને, એ જો રૂડું કોઈનું આંગણું હોય ને તો પોતાની ઘરનારથી રૂડું છે. એ જો રોટલો ન દે, તાકાત છે તમે કોઈને લઈ જઈ શકો સાહેબ. કવિ કાગે એમને એમ લખ્યું છે. ભાઈ હમણાં કાગે એવો મોરારી બાપુ નાથે મને મજાદરમાં મળ્યો બેન, ત્યારે મેં એમ કીધું કે મેં 28 વર્ષ પહેલા આ ગીતની શરૂઆત કરેલી. ત્યાં હું કાગના આંગણે પૂગ્યો. અમારી બધાની શરૂઆત લોક સાહિત્યની આ ગીતથી થાય, કારણ કે આ ગીત આપણી હારે રેમું છે. ક્યું એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. ભાઈ તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, એ બને તો થોડું કાપજે રે જી. પેલી કડી લખી છે કે પૂછીને આવે. બહુ ખુલાસો આ ગીતની કડીનો ઘણા કરે. તમે ઓચિંતા મળી ગયા એવું નથી, તમે ડેલી ઉભા ત્યાંથી નીકળો એવું નથી, એ બસમાં ઉતરતો હતો ને તમે ચડવા આવ્યા ને ભેરા થઈ ગયા એવું નથી. એ પૂછીને આવ્યો છે, ખંભાળિયાથી પૂછતો પૂછતો આવે બજાણા ગામમાં ફલાણા ગામની ડેલી ક્યાં, અને પૂછ્યું કઈ હોય, તમારા બાપ દાદાની આબરૂ ન્યા લગી પૂગી હોય તો એ માણસે પૂછ્યું હોય. આ જો પૂછીને આવ્યો હોય તો કાગ એમ લખે છે કે શું કે કાગયને પાણી પાજે બેરો બેહી ખાજે રે, એ જીને જાપા રે એ હુધી તું મેલવાન જાજે રે, આવકારો મીઠો આપજે રે જી. કાગે ને પાણી પાજે ને ભેરો બેહીને ખાજે. કરધણીએ હંમેશા ભેરું બેહવું, જેથી કરીને મહેમાન હરમાયની મીઠે મોરું તીખું આતે હોય તો ગરદણી કઈ હગે, મહેમાન કઈ ન હગે. કારણ કે અમુક મહેમાનો તો ઝપટું બોલાવી લઈએ, બધા એવા ન હોય. હમણાં એક મહેમાન જમતો હતો ને, જમતા જમતા આમ નજર ગઈ ને તો પાપડ સેટે પડ્યા હતા. મહેમાન કે મારા પાપડ ભૂલી ગયા હો. હે કે પાપડ ભૂલી ગયા, પણ કવાજી મહેમાનો ગરદણી કહો હોય કે આ તો આયલો હતો તો ને હરોપ નીકળ્યો હોય કે એવડો લાંબો, એવડો મોટો, એવડો લાંબો. એટલે ગરદણી કે કેવડો મોટો હતો? એ કે ઓલો પાપડ પડ્યા ને એવડો હતો, આમ કરીને દેખાડી દીધા. લ્યો કે તારા બાપ ભૂલી જાઓ તમે, અને ખાધા વગર ન જાહે. બધાય ન હોય, અને રોટલો છે ને એ માતાઓ બેનો ઘડીને દે, બાકી તાકાત. એક જગ્યાએ 4 મહેમાન આવ્યા ને બાએ નક્કી કરી રાખ્યું કે અમારે ગયા ખાવા નથી દેવું. હે કે ખાવા નથી દેવું. અમુક તો મહેમાન આવવાનું એ પહેલા તો પગે પડતા હોય, તારી ભલાઈ મારી આબરૂ રાખજે. પણ કે હવે કેટલા વરો રાખવી મારે, થાકી ગઈ રાખી રાખી. હવે હું એક વખત આ મહેમાન હાંસવી લે. એટલે બાઈએ કીધું કે મરી ગયા તને ભાન નથી રહેતી, તું ખાવા બેહ પછી તું ઓર્ડર દીધા દીધ છા, મોરબો દેજો ને કોઠીમાની કરચલીઓ દેજો ને પાપડ દેજો ને. અહીં રહોડામાં હોય, મને રહોડાને બેન ખબર હોય.
હરામ બોલું તું કે એક વખત આબરૂ હાચવી લે. એમાં મહેમાન આવ્યા ને ભાઈ મહેમાન વાતું કરવા માંડ્યા, વાહ ભાઈબંધ, વાહ તારું ઘર, વાહ તારા ઘરના, વાહ ઉજળો આવકારો, ભાઈ 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 ભાગ લઈને આવ્યો, કિસ્મત લઈને આવ્યો. આવા વખાણ કર્યો ને તો એનો દેહાપિયા છૂટી ગયો, એલો ભૂલી ગયો. અને બેઠો બેઠો કે તમને કહું અથાણું ભૂલાય નહીં, કોઠીમાની કડચલીઓ ભૂલાય નહીં. અને બાઈનું મગજ ગયો હતો એ પ્રગટ્યો, ના પાડી હતી તોય ખીચ સીડી હતી. ભાઈ કઢીનો પાટીડો હતો એ લઈને આવી, બાઈને ભસરાક નારો મૂક્યો, ત્યાં તો પાટીડો તૂટી ગયો ને કઢી કઢી મહેમાન ઢોરાય ભરાઈ ગયા ને ઓહો હરમનો પાર નહીં. એ બાઈ છે એ બધા ઠીકરા વીણી ગઈ, પોતું મારીને બાઈ વહી ગઈ. મહેમાન ઊભો થઈને માફ કરજો, હે કે માફ કરજો. મહેમાન કહે તોય તારે સારું છે, કઢી કઢી રહી ગયા તોય સારું. કે ઠીકરા તો એ ઉપાડી ગઈ, પોતા એ કરી ગઈ, અમારની આવી તો ખબર પડે. આમાં સમદુખ સુખિયા છે બધા જે છે ને. એટલે બાએ છેલ્લો પ્રસંગ, હો મારે મારા શબ્દોનો વિરામ આપવો છે. એટલે બાએ નક્કી કર્યું કે આ મહેમાનને ખાવા નથી દેવું. એટલે ઓલો ઘી લેવા ગયો ને તો બાએ મોનો શેડો વાર્યો. બાઈનો મોનો શેડો વાર્યો એટલે મહેમાનને એમ થયું જો આપણે આ ગામડામાં આ ચોખવટું ન કરવી પડે. મોનો શેડો એમાં તમને ખબર પડી જાય. મુંબઈમાં અમારે મોનો શેડો શું છે એ સમજાવતા 7 મિનિટ થાય. તને તો શેડો જ નથી તો વારે હું એ તો હોવો જોઈએ ને. બાઈ મોનો શેડો વાર્યો એટલે મહેમાનને એમ થયું કોઈ ગુજરી ગયું છે, બાઈ કા રડે. એટલે એક મહેમાન હિંમત કરીને કીધું કેમ બેન કોચવાઓ છો, રડો છો, કાંઈ તકલીફ? કે ના ભાઈ કે તઈ હું કામ રડો? એટલે બાઈ રડતા રડતા કે મને તમારી દયા આવે. કે અમે શું કર્યું દયા આવે? કે તમને ખબર નથી તમારા ભાઈ બંધે એક નિયમ લીધું, એક પ્રતિજ્ઞા લીધી કે ના છે નહીં એ કે કોઈ મહેમાન આવે ને મહેમાન જમી લે ને પછી જો આ હાંબેલું રહ્યું ને 3 વાહ મારવાના. મહેમાન આમ હાંબેલું જો કરો આ તો 2 માં ગુજરી જાય હો. આપણે આ 3 નો ખમાય આપણાથી. કોઈનો આપણે તુકારો ખમ્યો નથી ને આપણે નથી ખાવું. અહીંથી નીકળી ગયા ઓલો ઘી લઈને આવ્યો. પૂછ્યું મહેમાનો ક્યાં? કે મહેમાન તમારે જેવા ઉતાવળા બહુ. એક મહેમાન કે આ હાંબેલું જોઈએ. મેં કીધું ભાઈ તમારા ભાઈને પૂછ્યા વગર દહીં ન હગું. હવે અમારા મિલકતમાં જે કાંઈ છે એ હાંબેલું એક જ છે. હા કે તમારા ભાઈને પૂછ્યા વગર દહીં ન હગું ને એમાં રિહાણા ને વયા ગયા. હા ને ગરદણી ને એમ થયું કે 3 કાવડિયા હાંબેલા હારું 3 લાખના મહેમાનને કાઢી મેલ્યા. કઈ બાજુ ગયા? કે પરવાડું બાજુ ગયા અને હાંબેલું લઈને વાહે થયો. લેતા જાવ તા તો એલા વાયડું ઠેકતા જાય. અરે ખાધું નથી ને વસૂટ્યો છે તો ખાધું હતું તો મારી નાખો. એ ઘરનું માણસ જો સારું હોય ને એટલે કૃષ્ણએ કીધું છે છેલ્લી કડી કે આ જગતના ચોકમાં જીવવા માટે આનાથી મોટી કડી કવિ કાગની મને તમને કોઈ મળે નહીં. કાળિયો ઠાકર મને તમને એમ કહી ગયો છે કે દુનિયામાં તમારે કેમ રહેવું? કારણ કે હાવ હુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દે.
દોરડા કાપ્યા રે આયે કાંઈક પર ચાપ્યા રે કામયે પર ચાપ્યા રે થાપ્યા